નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંખેડા તાલુકાના સણોલી ગામ નજીક નર્મદા કેનાલ પાસે મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો બેફામ રીતે ફેંકવામાં આવ્યો હોવાનું બહાર આવતા આ વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. નર્મદા કેનાલ જેવી મહત્વની જળ સંપત્તિની નજીક જ સિરિંજ, દવાઓની બોટલો, ગંદા કાપડ, દવા ગોળીઓના પત્તા અને ઉપયોગમાં લીધેલો જોખમી મેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડેલો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં ભય અને રોષની લાગણી ફેલાઈ હતી. એટલું જ નહીં પરંતુ ખુલ્લામાં પડેલા મેડિકલ વેસ્ટથી ગંભીર ચેપી રોગો ફેલાવાની તેમજ માનવ અને પશુઓના આરોગ્યને પણ ગંભીર નુકસાન પહોંચવાની સંભાવનાઓ ઊભી થઈ હતી. એક જાગૃત રાહદારીએ તાત્કાલિક આ અંગેની જાણ આરોગ્ય વિભાગને કરતા આરોગ્ય વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને ટીમ દ્વારા કેનાલ નજીક ઠાલવાયેલા મેડિકલ વેસ્ટને એકત્ર કરીને તેનો નિયમસર નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મેં મારા સામાજિક કામથી જતો હતો તે દરમિયાન મારી નજર પડી કે અહીંયા આગળ વેસ્ટ મેડિકલ પડેલું છે. તો તાત્કાલિક મેં કલેક્ટર સાહેબને, આરોગ્ય ખાતાને ફોન કરી, સંખેડા મામલતદારને, સંખેડા પોલીસ સ્ટેશનને જાણ કરી અને તાત્કાલિક તમામને બોલાવવામાં આવ્યા છે. અને જે વેસ્ટ પડેલું હતું એ બહુ ખોટી રીતે ફેંકેલું હતું. તો તમામ આરોગ્યની ડિપાર્ટમેન્ટ આવી અને એને તાત્કાલિક જેસીબી બોલાવીને એનો ખાડો ખોદીને નાશ કરેલો છે. પણ એ નાશ ખાલી ટાઈમ પરવારી જ છે, કારણ કે મુખ્ય નહેરની જગ્યા છે. નર્મદા નહેરની કોઈ પણ સમયે પાછા ખોદકામ કરે તો એ વેસ્ટ પાછું બહાર આવવાનું જ છે. તો અમારું ખાસ નમ્ર વિનંતી છે સરકારને અને પોલીસને કે આવતીકાલે અમે ફરિયાદ આપીશું અને એની અંદર તપાસ કરી અને કઈ કંપનીમાંથી માલ બનેલો છે, કોને ડિસ્પેચ થયેલો છે અને કઈ એજન્સીને કામ આપેલું છે કે ભાઈ આ દવા ગોળી ક્યાં વેચવી, એટલે એ લોકો પાસે રેકોર્ડ હોય જ છે. તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના નિયમ પ્રમાણે મેડિકલ વેસ્ટને ખુલ્લામાં ઠાલવી શકાતો નથી અને વૈજ્ઞાનિક અને સુરક્ષિત નિકાલ કરવો ફરજિયાત છે. તેમ છતાં પણ ખાનગી દવાખાનાઓ દ્વારા સરકારી કાયદાનું બેફામપણે ઉલ્લંઘન કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. નર્મદા કેનાલ જેવી જીવનદાયીની જળ સંપત્તિ પાસે આ ઝેરી કચરો ફેંકવો એ ગંભીર ગુનો હોવા છતાં પણ જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ તે અંગે પણ લોકોમાં શંકા કુશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ સ્થાનિક દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી અને દંડની માંગ પણ ઉઠી છે. ત્યારે આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાનગી દવાખાનાઓ ઉપર કડક નજર રાખીને તપાસ થાય તો ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય એવો પણ મત તાલુકા પંચાયતના સદસ્ય છલિયા ડુંગરા ભીલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો બહુ મોટી ગંભીર કહેવાય, કેમ કે એમાં ઇન્જેક્શન બી હોય છે, બધી જાત જાતની દવા છે. આ બહુ ટાઈમ થઈ ગયેલો એટલે તો ઝેરી વસ્તુ કહેવાય, તો ઝેર બની જાય. એમાં કોઈ છોકરું કંઈક ચોકલેટ છે એમ કરીને ખાઈ લે તો નુકસાન થાય. હા, અવર જવર છે. હા, પશુ આવે, માણસો અહીં સરકે છે. હા, જાય છે. આ તો બહુ મોટી ગંભીર કહેવાય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.